મિત્રો તમે અમારા વિડીયોમાં સ્વાગત કરો છો. ચાલો તમે મિત્રો તમારા વિડીયો એવી રીતે ના હોય. હાલો ગાઈસ, અમે નીકળી ગયા છીએ મેચ જોવા અને મેચ જોતા જોતા અમને એવું દેખાવું કે તમને ખબર નહીં હોય. આ ધમપાલભાઈ આગળ જાય છે, રોહિતભાઈ છે, આ ધર્મેશભાઈ છે. કેમ કે ફોન જેનો છે એટલે બ્લોગ બનાવી લીધો. મેં આ ભાઈને કીધું કે આજ બ્લોગ હું બનાવીશ એટલે તમે આગળ જોતા જાઓ. તમને મજા આવે તો લાઈક ને ફોલો કરી દેજો. અમને બાવેરું મળી ગયું છે અને પિંકની લાઈટ તો દેખાવા માંડી છે. તમે પિંકની લાઈટ જોઈ લેજો. પિંકની લાઈટ દેખાય છે મોટી, આ પિંકની લાઈટ છે. અમે જોશે હવે મેચ કોનો છે અત્યારે. અમે તો વિક્રમભાઈના મેચ જ જોવા જઈએ છીએ અત્યારે. વિક્રમભાઈનો મેચ એક જ ખાલી જોઈ કાંઈ હેલું આવું છે. આ ભાઈ શું કરે જોઈએ આપણે. આ રોહિતભાઈ છે, ખાલી વિક્રમભાઈનો મેચ જોવા જ આવે. વિક્રમભાઈની બેટિંગ એવી છે કે આપણે ગણતરી ના કરી શકીએ. તમે આગળ જોતા જાઓ, મજા આવે તો કરજો લાઈક ફોલો. જો અવાજ આવવા માંડ્યો, પીચનો અવાજ આવવા માંડ્યો. આ ધર્મેશભાઈ તો ઉતાવળા થાય. આ રોહિતભાઈ તો એમ જ કે મારા ઉપર રાખ. હું મારા ઉપર ફોકસ કરું. જો અવાજ આવે છે તમને કઈ? લોકેશનમાં પહોંચી ગયા. તો ગાઈસ આપણે એક જગ્યાએ ઊભા રહી ગયા છીએ. તમે જોઈ શકો છો પિંચ. આ લાઈટ આડી આવે ને એટલે કંઈ દેખાતું નથી, બાકી જોવાની કેવી મજા આવે તમને. ચાલો મિત્રો, ઊભા થાકી ગયા તો બેસી ગયા ટાવરની બાજુમાં. જોઈ શકો ટાવર જેવો મોટો માથે પર કેવી આવે. એક તેલ જેવો સામે છે. લાઈટ આડી આવે દેખાતો નથી. તેલ દેખાણો તેલ. મિત્રો સાગરભાઈ વિમલભાઈ તમે જોઈ શકો છો. સાગરભાઈ ગધે લત મારે વિમલ લેવા ઉભો રહી ગયો. તો હવે ગાઈસ બિસ્કિટ લઈ લીધું છે તો કેમ દાબે છે? દેખાતો નથી. જો યા બાવળામ જાય. કૂતરાની મસ્તી કરે ભાઈ. ક્યાં ગયો ભાઈ? એ ગયા. જય શ્રી રામ. હવે પૂછી ગયા છે ઘરે. આના પછીના વિડીયો આપણે મળ્યા. ગાઈસ તમે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો.